ડભોઈ તાલુકામાં ધૂળેટીથી લઈને 5 દિવસનો ઉત્સવ આદિવાસીઓ દ્વારા મનાવવામાં આવે છે. ગમે ત્યાં કામ ધંધો કરતા હોય એ પછી સરકારી કચેરીઓમાં ફરજ બજાવનાર હોય ગમે તેવી મોટી પોસ્ટ પર હોય પણ 5 દિવસ વતનમાં પોતાના પરિવાર સાથે આવી ધૂળેટીની ઉજવણી કરવા આવે છે. ઉત્સવ પ્રિય નગરી દર્ભાવતી ડભોઈમાં હોળી ધૂળેટી પૂર્વે ઘેરૈયા બનતા આદિવાસીઓ રંગપાચમ સુધી ઘેર ઉધરાવી ઉજવણી કરે છે. ડભોઈ તાલુકા તેમજ વિસ્થાપિતો વસાહતીઓની આદિવાસી પ્રજા માટે હોળી ધૂળેટીનો પર્વનો અનેરું મહત્વ ધરાવે છે. આદિવાસીઓ કમરે ઘૂઘરા બાંધી શરીરને અવનવા ચિત્રો દોરાવીને પોશાક પહેરી માથે વાંસની ટોપી પહેરી ઘેર ઉઘરાવી ખુશી વ્યક્ત કરે છે. ડભોઈ ઉત્સવ પ્રિય નગરી છે. દરેક સમાજના લોકો ધાર્મિક તહેવાર હોય દરેક તહેવાર ધામધૂમથી ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. હાલમાં હોળી ધૂળેટી પર્વની લોકો ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે. આ તહેવાર પાંચમ સુધી ચાલતો હોય છે. ધૈર્યા બનતા લોકો 5 દિવસ સુધી ઘરે જતા નથી. પૂર્વ પટ્ટીના આદિવાસીની પ્રજા માટે હોળી ધૂળેટીનો મહત્વ અનેક ઘણું હોય છે. ડભોઈ તાલુકામાં પણ આદિવાસી વિસ્તારથી તો વધારે પ્રમાણમાં રહેતા હોવાથી ખાસ ઉજવણી કરવામાં આવે છે. આદિવાસી વિસ્તારોમાંથી ડભોઈ ખાતે આવતી ઘેર ઉઘરાવતી ટોળકી આવે છે. આદિવાસીઓ હોળી ધૂળેટીના કમરે ઘૂઘરા બાંધી શરીર અવનવા ચિત્રોના પોશાક અને માથે ખાસ પ્રકારના ફેટા બાંધી તેની ઉપર અવનવી વાંસની ટોપીઓ પહેરે છે. મોરના પીછાની ટોપી ઘૂઘરા કમર પર બાંધવામાં આવે છે. ઢોલની થાપ સાથે ઘૂઘરાના તાલ સાથે આદિવાસી નૃત્ય કરીને ખુશી વ્યક્ત કરે છે. વતનની યાદ અને પરિવારની પરંપરા કદી ભૂલતા નથી. ડભોઈ વિસ્તારમાં આદિવાસી 22 ગામોમાં અને જિલ્લાઓની 150 ઉપરાંત નર્મદા વિસ્તારથી આદિવાસી વસાહતો આવેલી છે. આદિવાસીઓમાં બીજા બધા તહેવાર કરતાં હોળી ધૂળેટીના તહેવારનું મહત્વ હોય છે. ડભોઈમાં પણ આવા જ આદિવાસી ટોળકીઓ સાથે કમરમાં ઘૂઘરા શરીરને લાલ સફેદ ટપકાવાળા કરી અવનવા ચિત્રવાળા વસ્ત્રો સાથે ખાસ પ્રકારની પાઘડી બાંધી તેમજ વાંસની ટોપી સાથે ધૂધરાની તાલ સાથે ઢોલકની થાપ સાથે ઘૂઘરાના રણકાર સાથે આદિવાસી નૃત્ય કરતા નગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શહેરના ઠેર ઠેર વિસ્તારમાં દુકાનો ઉપર ઘેર ઉધરાવે છે. જેઓ રંગપાંચમ સુધી ઘેર ઉઘરાવે છે. 5 દિવસ સુધી ઘરે જતા નથી. સૂવા માટે ખાટલો કે ગોદડી વાપરતા નથી. આમ તેમ ફરી 5 દિવસ પસાર કરે છે. 5મા દિવસે વેશ ઉતારી નાખી સ્નાન કરી પોતાના પહેરવેશ હોય તે પહેરી ધૂળેટીના તહેવારને સંપન્ન કરે છે. રિપોર્ટર ફઝલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડભોઈ। આ હોળી અમારે આદિવાસી સમાજની મુખ્ય તહેવાર છે। આ હોળી બાપ દાદાથી પેઢીથી ચાલતી આવેલી છે। એમાં બધા આદિવાસી સમાજો પીએસઆઈ હોય, મામલતદાર હોય કે કલેક્ટર હોય, બધા આદિવાસી સમાજના અધિકારીઓ આ હોળી વનમાં સામાન લઈને ઉજવણી કરે છે અને આ હોળી 5 દિવસમાં ઉજવણી કરવામાં આવે છે। બધા મહોત્સવથી હોળી ઉજવણી કરે છે અને હોળીમાં અલગ અલગ વેશ ધારણ કરીને બધા હોળીનો મહોત્સવ ઉજવે છે। એમાં પહેલાથી પરંપરા, સંસ્કૃતિ, પ્રકૃતિ અમારે જે ચાલતી આવેલી આ પરંપરા છે અમારે। આદિવાસી સમાજની અંદર આ વર્ષો જૂની પરંપરા છે જે એ મુખ્ય તહેવાર હોળી છે, જે અલગ અલગ વેશભૂષા ધારણ કરીને નાચગાન કરવામાં આવે છે અને જે છોકરી હોય એ છોકરો બને છે અને જે અલગ અલગ પ્રકારના મોર પીછા લગાવે છે અને અલગ અલગ પ્રકારના વેશભૂષા ધારણ કરીને નાચગાન કરવામાં આવે છે। તે 5 દિવસ સુધી એનું નાચગાન કરવામાં આવે છે અને આ તહેવાર તમારે કેવો અનુભવવામાં આવે છે? આ તહેવાર અમને ખૂબ આનંદ આવે છે કે જે આજ રોજ હોળી ધૂળેટીના પર્વ સંધ્યાએ અહીંયા અમારા આદિવાસી સમાજના એક મુખ્ય તહેવાર ગણાય છે। એમાં બધા લોકો ભેગા મળીને આ હોળીનો ફેસ્ટિવલ 5 દિવસ સુધી મનાવવામાં આવે છે। ત્યારબાદ બધા આદિવાસી સમાજ ભેગા થઈને નૃત્ય એવા કે ઘેરૈયા એવા બધા બનીને ભેગા થઈને આ હોળીનો પૂર્વ તહેવાર કેટલા દિવસ ઉજવવામાં આવે છે? 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે। અલગ અલગ વેશભૂષામાં ઉજવવામાં આવે છે। એમાં ખાસ કરીને મામલતદાર હોય, પીડીઓ હોય, બધા આદિવાસી સમાજના તહેવારમાંથી એક ગણવામાં આવે એને આ ઉજવે છે। આ કઈ જગ્યાએ થાય છે? આ આદિવાસી સમાજમાં દરેક જગ્યાએ થતો હોય છે આ તહેવાર। આ મુખ્ય આદિવાસી તહેવારોનો એક મુખ્ય તહેવાર ગણાય છે।